નમસ્કાર મિત્રો, આજ દુઃખદ જેવી ઘટના આજ મને હું તમને જણાવી રહ્યો છું કે સંપાડિયા અને વડોદરાનો જે ડેમ છે, જે નદી કહેવાય, ડેમ કહેવાય, બ્રાહ્મણી નદી કહેવાય. જે ડેમમાંથી જે બ્રાહ્મણી નદીમાં પાણી જતું હોય છે, એ નદીની અંદર પાણી એક દિવસની અંદર લીલું થઈ ગયું છે. તે વિડીયોની અંદર તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈશો તો તમને પણ ખબર પડશે કે એક દિવસની અંદર આવું પાણી થઈ જાય નહીં. અને તમે જોતા રહેજો વિડીયો મારી સાથે, અને હું તમને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો આ એક જ દિવસની અંદર પાણી બધું લીલું થઈ ગયું છે. આ હું અત્યારે ડેમના ધક્કા ઉપર ઊભો છું. તમે જોવો છો અહીંયા પણ માણસો પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા કે હકીકત શું છે એમ. તમે જુઓ, ઠેઠ ડેમના પટ્ટામાં જ્યાં જુઓ ત્યાં પાણી તમને જોવા મળશે. આવું લાલ કલર એક જ રાતની અંદર આવું લીલું પાણી થઈ ગયું છે. બધું એક જ રાત્રિ બસ ગામ લોકો દ્વારા ડરનો માહોલ છે. બધા બી રહ્યા છે કે આ પાણી ખેતી માટે વાપરવું કે ના વાપરવું. સરપંચ દ્વારા, વડોદરા સરપંચ દ્વારા જેનું સેમ્પલ લઈ ઉપરી અધિકારીને મોકલવામાં આવ્યું છે. મિત્રો, બધાને ખબર પડતા ગામ લોકો ત્યાં સામે નદીનો પટ જોવા માટે આવી ગયા, કે પાણી જોવા માટે આવી ગયા છે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો. ડેમના કાંઠે બધું આવું કેમિકલ યુક્ત હોય તેવું દેખાઈ રહ્યું છે. હજી તો આનો મિત્રો, આવું પાણી થવાનું કારણ શું હોય છે? જે કોઈ જાણતા હોય તો આડી કોમેન્ટ કરીને કહેજો, જેથી ગામ લોકોમાં ડર સતાવી રહ્યો છે તે દૂર થઈ શકે. આ બધા લોકો જો તમે ડેમનું નિરીક્ષણ કરવા માટે આવી ગયા છીએ. ડાયરો આમાં નામ બધા મને લખી નથી. તો મિત્રો, આપણે આ ભરતભાઈ આવી ગયા છે અને ડેમનું નિરીક્ષણ કરવા માટે આવી ગયા. સરપંચના ભરે છે. તો ભરતભાઈ, તમે શું કહેવા માંગો? કેમિકલ આખા ગામને ડરાવવાનો માહોલ સર્જાયો છે, એના વિશે શું કહો? આ ડેમ વિશે કંઈ કહેતા નથી. શું લાગે તમને? પાડોશી, તમને શું લાગે? કેમિકલ નાખે એવું દેખાય છે. કાલે અહીંયા હતું નહીં ને આવું? ના, આજે તો એવું દેખાય. આપણે વિડીયો દ્વારા કેમિકલ જેવો બધા છે દેખાડવાનો પ્રયાસ કરશું. આપણે થોડી ખવાઈ જાય. શું થાય પાણી?
મિત્રો આપણે વિડીયો બનાવવા માટે પૂર્વ દિશામાંથી હાલતા આ પશ્ચિમ દિશામાં આવી જાય, કારણ કે પૂર્વ દિશાથી પવનનું આમ લેકું ઝોકું આવતું હોય છે અને એ પવનના હિસાબે એક બાજુ આ આગળ બધું કેમિકલ યુક્ત પાણી ભેગું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાણી કેવું બધું પાણી થઈ ગયું. એક જ દિવસની અંદર આવું પાણી થઈ જવાનું કારણ શું હોઈ શકે? આનો ખુલાસો સરકારને સેમ્પલ મોકલવા આવ્યો છે. સેમ્પલ તેની અંદર ખુલાસો થાય છે હકીકત કે શું છે આ. જો આવું બહોળું પ્રમાણમાં આ બાજુ આવું ભેગું થઈ ગયું છે, આવું તત્વ બેક્ટેરિયા તત્વ લીલું પાણી બધું ભેગું થઈ ગયું. ભોગાવાની અંદર છે કે આવું પાણી હોતું હોય છે, પણ એક રાતમાં આટલું બધું થઈ જાય આવું કંઈ હોતું નહીં. કોઈક ભોગાવો છે, કોઈક પાણીના જૂના તળાવો ભર્યા હોય તેમાં આવું થતું હોય છે, પણ એક આમટું એક રાતમાં આવું પાણી થતું નથી. એથી આ માણસોને શંકા છે કે આની અંદર કંઈક ઉમેરવામાં આવ્યું હોય, પાણીની અંદર કોઈ આવારા તત્વો હોય. ગામ લોકોનું એવું કહેવું છે.